વેરાવળથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર પર સવાર થઈ યાત્રાનો પ્રારંભ કરાવ્યો। યાત્રામાં 150 ટ્રેક્ટર સાથે આગેવાન અને ખેડૂત જોડાયા। યાત્રા વેરાવળ શહેરના રાજમાર્ગ પર ફરી સોમનાથ મંદિર પહોંચી। સોમનાથ મહાદેવના દર્શન કરી યાત્રાએ તલાલા તરફ પ્રસ્થાન કર્યું। ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની પણ માંગ કરાઈ। દેવું માફ નહીં કરે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે। સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસના એમએલએ પગાર નહીં લે। આગામી દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે। અમિત ચાવડાનું નિવેદન। આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું। આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માંગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જે આ તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ। ઉદ્યોગપતિઓના જો 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી શકાતા હોય અને 5-25 માનીતા ઉદ્યોગપતિઓના, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનો આ દેશની તિજોરી ઉપર, આ રાજ્યની તિજોરી ઉપર કોઈ અધિકાર જ નથી।